સુરતના વિસ્તારમાંથી 19 જૂનની રાત્રે ગુમ થયેલ 3 બાળકીઓને પોલીસે સફળતાપૂર્વક શોધી કાઢી છે। આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીના કારણે બાળકીઓ સલામત મળી આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ 19 જૂનની રાત્રે 3 બાળકીઓ અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી। બાળકીઓના વાલીઓએ તાત્કાલિક ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે બાળકીઓની પડોશમાં રહેતા 2 યુવકોની સાથે તેમની આંખો મળી હતી। વધુમાં 13 વર્ષની એક બાળકી ભણતરના દબાણને કારણે ઘર છોડીને ચાલી ગઈ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે 3 બાળકીઓ પડોશી 2 યુવકો સાથે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને નાગપુર તરફ રવાના થઈ હતી। આ મહત્વની માહિતી મળતા જ ઉધના પોલીસ અને રેલવે પોલીસ સંયુક્ત ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઇટાવા રેલવે સ્ટેશન નજીકથી બાળકીઓને બંને યુવકોને ઝડપી પાડ્યા। હાલમાં પોલીસે 3 બાળકીઓને સુરક્ષિત તેમના પરિવારને સોંપી દીધી છે, જ્યારે 2 યુવકોની પૂછપરછ હાલ ચાલુ છે। પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ છે કે માત્ર ભણતરના દબાણને કારણે બાળકીઓએ આ પગલું ભર્યું। પોલીસે વાલીઓને તેમના બાળકો પર માનસિક દબાણ ન આપવા અને તેમની સાથે ખુલ્લી વાતચીત કરવા માટે અપીલ કરી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં તારીખ 19ના રોજ રાત્રે એક 3 છોકરીઓ પોતાના ઘરથી જતી રહી છે એ પ્રકારની મિસિંગની ફરિયાદ દાખલ થયેલી હતી। આ છોકરીઓના ફેમિલી મેમ્બર્સ સાથે ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે ખબર પડી કે એમની બાજુમાં જ રહેતા બીજા 2 ઇસમ છે, તેનું નામ છે મોહમ્મદ કલીમ અબ્દુલ લકલામ શેખ, ઉંમર વર્ષ 22, જેઓ અત્યારે મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં। બીજાનું નામ છે મોહમ્મદ આવેશ અહમદ અતિક શેખ, ઉંમર 24 વર્ષ, મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં। મૂળ એ યુપીના રહેવાસી છે બંને, અને આ બંને છોકરીઓ સાથે પ્રેમ સંબંધ થતા એ બંને છોકરીઓ અને આ બંને છોકરાઓ ઘરેથી રાત્રે નીકળી ગયેલા હતા। એની સાથે બીજી એક 13 વર્ષની જે બાળકી છે એ પોતાના ઘરમાં એને એવું લાગી આવ્યું હતું કે એના માતા પિતા એને બોલે છે અને ભણવા માટે અથવા તો એને જે બિહેવિયર છે એના માટે થઈને ઘરમાં જે માતા પિતા ટોકતા હોય છે એ લાગી આવતા આ બંને છોકરાઓ જે 2 છોકરીઓને લઈને જતા રહ્યા હતા એની સાથે આ 13 વર્ષની છોકરી પણ જતી રહી હતી। અમારા ટેકનિકલ સર્વે રાત્રે જ અમે લોકોએ ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરી હતી। ડિસ્ટાફ અને ઝોન 2ની એલસીબી કામે જ લાગી ગયા હતા અને વિધિન અ શોર્ટ ટાઈમ અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ લોકો ઉધના રેલવે સ્ટેશનથી બેસી અને નાગપુર બાજુ ગયા છે અને નાગપુર ટ્રેનમાં બેસીને રવાના થયા છે। જે રેલવેની ટીમ છે એને અમે કોન્ટેક્ટ કર્યો હતો અને રેલવે પોલીસે પણ લોકલ પોલીસને સપોર્ટ કરી અને જે નાગપુરમાં એ લોકો ત્યાં રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા તેના સીસીટીવી ચેક કરતાં ખબર પડી કે જે 2 છોકરા અને 3 છોકરીઓ છે એ બરોની રાજપતિ સાગર એક્સપ્રેસમાં બેસી અને ત્યાંથી રવાના થયા છે। તો જે રેલવેનું પ્રોટેક્શન ફોર્સ છે એમની સાથે કોન્ટેક્ટમાં હતા લોકલ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સે જે ઇટારસી રેલવે સ્ટેશન છે એની રેલવે પ્રોટેક્શન ફોર્સને કોન્ટેક્ટ કરતા અને ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા। તો એ 4 જણને 2 છોકરા અને 3 છોકરીઓને ઇટારસી ખાતેથી ત્યાં ટ્રેનમાંથી ઉતારી દેતા અને લોકલ પોલીસની અમારી ટીમ પણ ત્યાં સુધીમાં ત્યાં પહોંચી ગઈ હતી અને 3 દીકરીઓ અને જે 2 આરોપી છે એને લઈ અને પોલીસ સ્ટેશન આજે પરત થયા છે અને દીકરીઓને પણ એમની માતાને હેન્ડઓવર કરી છે અને આગળની અમારી ઇન્વેસ્ટિગેશન્સ પણ ચાલુ છે અને જે 2 આરોપી છે જેમની નાની છોકરીઓને જે લઈને જતા રહ્યા હતા એ બંને આરોપીને પણ અમે અટક કર્યા છે। મૂળ સીસીટીવીના આધારે જ અમે આખી આગળની લાઈન પકડી હતી અને રેલવે સ્ટેશનમાંથી એ ઉધનાથી ગયા હતા એટલે ત્યાં રેલવે સ્ટેશનના પણ સીસીટીવી ફૂટેજીસ ચેક કર્યા હતા। પટેલનગરના જે એમનું ઘર છે તેની આસપાસના પણ સીસીટીવી ફૂટેજીસ ચેક કર્યા હતા, જેમાં ખ્યાલ આવ્યો હતો કે આટલા લોકો ત્યાં સાથે મળીને ગયા છે અને ત્યાં આગળ ડાયરેક્શન ચેક કરતાં ખબર પડી કે રેલવે સ્ટેશન આવ્યા છે ત્યાંથી ત્યાંના સીસીટીવીમાં જોતાં ખબર પડી કે લોકો ત્યાં આ રીતે ટ્રેનમાં બેઠા છે। ત્યાંથી જ્યારે એ લોકો નાગપુર ઉતર્યા ત્યારે ત્યાંના પણ રેલવે પોલીસનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંના પણ સીસીટીવી ચેક કરતાં જ આગળની અમને લાઈન મળી અને આગળ એ લોકો જે બરોની રાજપતિ સાગર એક્સપ્રેસમાં બેસીને આગળ જાય છે ત્યાં એ લોકોને અમે કેચ કર્યો। અત્યારે પૂરતું કોઈ ગુનો ઇતિહાસ અમારી સામે આવ્યો નથી। એ લોકો બંને બાજુમાં જ રહે છે અને મૂળ યુપીના છે અને લેબર વર્ક મજૂરી કામ માટે લોકો અહીંયા આવ્યા